મહારાષ્ટ્ર ખાતે નેશનલ ફિશ વર્કર ફોરમની બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને જેતપુરના ઉદ્યોગના કદડા દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરાઈ હતી। તાજેતરમાં મહારાષ્ટ્રમાં અલીબાગ ખાતે નેશનલ ફિશ વર્કર ફોરમની મીટિંગનું આયોજન થયું હતું। માછીમારોના ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે યોજાયેલા મીટિંગમાં સમગ્ર દેશના સમુદ્ર કિનારા ઉપર આવેલા રાજ્યોના માછીમાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે પોરબંદરના માછીમાર આગેવાન મધુભાઈ મંગાભાઈ સોનેરી ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત માછીમાર અગ્રણીઓ અને નેશનલ ફિશ વર્કર ફોરમના હોદ્દેદારો સમક્ષ મધુભાઈ સોનેરીએ પોરબંદરના માછીમારોના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરી હતી, જેમાં પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલી બોટના માલિકોનો પ્રશ્ન તથા સમગ્ર પોરબંદર અને દરિયાઈ પટ્ટીના માછીમારોની આજીવિકા ઉપર અસર થાય તેવા જેતપુરના પ્રદૂષિત પાણી સમુદ્રમાં ભેળવવાનો પ્રશ્નની વિગતવાર માહિતી આપી ઉગ્ર રજૂઆત કરી હતી। હું મધુભાઈ સોનેરી, મચ્છીમાર આગેવાન, તાજેતરમાં જ રાષ્ટ્રીય મચ્છીમાર કક્ષાની મીટિંગ પોરબંદર અલીબાગ ખાતે, મુંબઈ અલીબાગ ખાતે મળી હતી। તેમાં મને આર્ટમેન્ટેડ કરે નેશનલ ફિશ વર્કર્સ ફોરમ એમજીભાઈ ખોખરી પછી હું સતત હાજરી પુરાવું છું અને મચ્છીમારોના જટિલ પ્રશ્નની રજૂઆત કરું છું। અત્યારે મેં મચ્છીમારો પાકિસ્તાન 1173 બોટ પકડાયેલી છે, એમાં પકડાયેલી બોટોના માલિકોને કંઈ વળતર મળતું નથી, તો તે રજૂઆત મેં કરેલી કે ભાઈ બોટ માલિકોને વળતર, ખલાસીજી પાકિસ્તાન જેલમાં પકડાઈને વળતર મળે છે, તો બોટ માલિક કઈ મચ્છીમાર જ હતા, તો મચ્છીમાર કરી મહેનત કરી લોન લઈ, બેંક લોન લઈ, કર્જ લઈને બોટ બનાવે। હવે બોટ જો પાકિસ્તાન પકડાઈ જાય તો એની લાઈફલાઈન તૂટી જાય, એના બાળકોનું ભવિષ્ય રોરાઈ જાય, તો એને વળતર મળવું જોઈએ। એ મેં ત્યાં નેશનલ ફિશ વર્કર ફોરમની મિટિંગમાં જોરદાર રજૂઆત કરી છે। ને બીજું કે જેતપુરનું પાણી પોરબંદર પાસે કાઢવાના છે, એમ ગુજરાત રાજ્યના 4 મોટા મોટા સિટીના પાણી અરબી સમુદ્રમાં દરિયા કિનારે બધીમાં કાઢવાના છે। પોરબંદરમાં જેતપુરનું પાણી કાઢવાનું છે, અમદાવાદનું ખંભાતના અખાતમાં કાઢવાના છે, બરોડાને દરિયાની સામે કાઢવાના છે, અને વાપી અંકલેશ્વરનું અતિ ઝેરી પાણી ઉમરગાંવ વગર તરગાંવ વગર કાઢવાના છે ને એનું તો કામય ચાલુ થઈ ગયું છે। એની મેં રજૂઆત કરી કે ભાઈ આ રોકો, નહીંતર આખો અરબી સમુદ્ર ખરાબ થઈ જાય। અરબી સમુદ્ર ઇઝ નોટ ડસ્ટબિન, ને ડસ્ટબિન અરબી સમુદ્ર નથી, ને જો અરબી સમુદ્ર ગયો તો આખા હિન્દુસ્તાનના મચ્છીમારો દુઃખી થઈ જશે ને મચ્છીમારી કરતા મરાઈ જશે। એટલે આ રોકવું જોઈએ, જરૂરી છે। મેં એ જોરદાર અમારા NFFની નવી બોડીને રજૂઆત કરી। કોરોના પછી એકય મિટિંગ થઈ હતી ને એના પહેલી મિટિંગ થઈ, એમાં નવી બોડી રચાઈ ગઈ, એ લોકો એક્શન લે છે, એ મહારાષ્ટ્રવાળા NFF હલાવે છે ને જોરદાર એની યુનિટી છે, ને દેશ લેવલે અમારી જોરદાર યુનિટી છે। થેન્ક યુ।